સુરતના મોટા વરાછા વિસ્તારમાં રેવન બીજ એક્સપોનો શુભારંભ થયો છે। આગામી 3 દિવસ માટે વ્યાવસાયિક સ્ટોલ અહીં પ્રદર્શનમાં મુકાયા છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા બેન્ક્વેટ હોલ ખાતે રેવન બીજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 19, 20 અને 21 એમ 3 દિવસ વ્યવસાયલક્ષી આયોજન થયું છે। આયોજન દરમિયાન અંદાજિત 55 થી વધારે સ્ટોલ આ એક્સપોમાં મૂકવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે ફેશન અને બ્યુટી, હોમ પ્રોડક્ટ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસ, ફૂડ ઝોન, નાના બાળકો માટે રમકડા અને કપડાં, શુદ્ધ આહારને લગતું ઘી, સિંગતેલ, રેડી રસોઈ, પરફ્યુમ સાથે ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડક્ટ પણ સ્ટોલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। સ્વદેશી અપનાવો, દેશને મજબૂત બનાવો, આ હેતુથી નવા યુવા બિઝનેસમેન આવા એક્સપોમાં આવી પોતાનું રોજગારલક્ષી આયોજન કરી શકે તે હેતુથી રેવન બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ક્રિશ ધાનાણી, જૈનિત ફિનવિયા, નેકિલ નાકરાણી, તુષાર વાઘાણી, હસાંગ રામાણી દ્વારા કરવામાં આવ્યું છે। મારું નામ ક્રિશ ધાનાણી છે। હું રેવન બીજ એક્સપોને સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં પ્રેઝન્ટ કરી રહ્યો છું। અમે અહીંયા ટોટલ 55 જેટલા સ્ટોલ રાખેલા છે, જેમાં મલ્ટી ઇન્ડસ્ટ્રીના સ્ટોલ છે, જે લોકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ લોકોની સામે પ્રેઝન્ટ કરે છે અને પોતાનો બિઝનેસ આગળ વધારે। અમે અહીંયા ટોટલ 30,000 પ્લસ વિઝિટરને લાવી રહ્યા છીએ, જે બિઝનેસમેનો છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીને સાથે જોડાયેલા છે। લોકોની અંદર ટોટલ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે આપણે હોમ કિચન, ક્લોથિંગને લગતા, ફેશનને લગતા, પછી આપણે આઈટી સેક્ટરને લગતા, રિયલ એસ્ટેટને લગતા, જ્વેલરીને લગતા ટોટલ ઇન્ડસ્ટ્રીના સ્ટોલ લાગેલા છે, જેમાં આપણે મેન્યુફેક્ચર છે, ડિસ્ટ્રીબ્યુટરો છે, રિટેલરો છે। આપણે એક્સપો ટોટલ 3 દિવસનો એક્સપો છે, 19, 20, 21 ડિસેમ્બર 2025। હું આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું અને અમે ટોટલી મતલબ કે એક દિવસ જતો રહ્યો છે, ત્યારે બીજો દિવસ ચાલે છે અને મેનેજમેન્ટ એ રીતે છે કે પહેલા દિવસે અમે એક પણ એરર વગર આખો પહેલો એક દિવસ સક્સેસમાં કાઢ્યો છે કે ભાઈ એક બી સ્ટોલવાળાની ફરિયાદ નથી, વિઝિટરોનું ફૂટફોલ ઓછું નથી થવા દીધું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।